હાલમાં ગુજરાતી સિનેમાઘરોમાં બહુ બધી ગુજરાતી ફિલ્મો આવી છે જે ગુજરાતી માટે બહુ ગર્વની વાત છે. અમુક ગુજરાતી ફિલ્મો તો બોલિવૂડને પણ પાછળ છોડી દે એવી છે. એમાંની એક ફિલ્મ છે ધબકારો મૂવી. ધબકારો મૂવી ભાવનાત્મક ને અને સંદેશાત્મક ફિલ્મો છે જે માનવતા, પસ્તાવો અને માફીની શક્તિ પર આધારિત ફિલ્મો છે. ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ છે, જ્યારે મુખ્ય પાત્ર અભિનય દેવેન ભોજાની, આરવ ત્રિવેદી અને તેજય પંચાલ છે. આ ફિલ્મનો મુખ્ય પાત્ર અશોક પટેલ એક કઠોર અને સ્વાર્થી ઇન્સાન છે. તે પોતાની ભૂતકાળમાં થયેલી ભૂલોની માફી માંગવા માટે અને સંબંધોને સુધારવા માટે મુસાફરી શરૂ કરે છે. આ મુસાફરી દરમિયાન એને જીવનના સાચા મૂલ્યો અને જીવનની સચ્ચાઈનો અનુભવ થાય છે અને આ જ દ્રશ્યો આપણને ભાવાત્મક કરી દે છે. ફિલ્મની ખાસિયત દેવેન ભોજાનીનું અત્યંત પ્રતિભાવાળી અભિનય છે, તો બીજી બાજુ ફિલ્મના ભાવાત્મક દ્રશ્યો અને અતિ સંવેદનશીલ સંદેશોવાળું અભિનય આ મૂવીની ખાસિયત છે. ને આ મૂવી ફેમિલી સાથે જોઈ શકાય અને એન્જોય કરી શકાય તેવી છે. આ ફિલ્મોને અત્યંત ખાસ અને મહત્ત્વપૂર્ણ બનાવે છે. સંગીત અને સિનેમેટોગ્રાફિક દ્રશ્યો ફિલ્મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે. ફિલ્મની ગતિ થોડી ધીમી છે અને અમુક દ્રશ્યો અને બીજા ભાગ પછી ઘણા દ્રશ્યો મેલોડ્રામા જેવા બનાવવામાં આવ્યા છે. બીજા ભાગ પછી જે દ્રશ્યોને બહુ પસંદ આવે તેવું નથી લાગતું, જે મૂવીને થોડી સરળ છે અને લોકપ્રિય બનતા રોકી શકે છે. બાકી મૂવી બહુ મસ્ત અને મજેદાર છે. જો તમને દાદી ભેટ, વિચાર ભેટ અને તે કેન્દ્રીય મૂવી પસંદ હોય તો ધબકારો મૂવી તમે જોઈ શકો છો. આ મૂવી મનોરંજન સાથે જીવનની અમુક મહત્ત્વપૂર્ણ સંદેશો પણ આપે છે. મૂવીમાં વાર્તા, બધાનો અભિનય, દ્રશ્યો અને સંગીત બહુ જ મસ્ત છે. હવે હું આ મૂવીને રેટિંગ આપીશ જે છે 5માંથી 4.5 રેટિંગ. બાકી તમે કહો તમને આ મૂવી કેવું લાગ્યું અને તમે આ મૂવીને કેટલા રેટિંગ આપશો દોસ્ત?